હાલો એવરીવન, સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અને સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. અને આજે તો એમ કહું ને કે વિડીયો એડિટ ઉતાર્યો નથી, બ્લોગ ઉતાર્યો નથી, એટલે એડિટ તો શું કરવું. પણ મેં કીધું ખાલી કોમેન્ટના રિપ્લાય આપી દઉં, જેથી કરીને તમારા લોકોની ડાયટ અટકે નહીં. તો ચાલો ડાયરેક્ટ છે ને આજે કોમેન્ટ આપણે શરૂઆત કરીએ કોમેન્ટની જ. તો એમાં સોનલબેન પટેલ કહે છે કે ખૂબ સરસ જાગૃતિબેન, તમારે તો જલસા છે. 100% એકદમ સાચી વાત કીધી બેન તમે, કે ખરેખર એમ મને એવું લાગે છે કે આ ભાવમાં તો કંઈ નથી સારા કામ કર્યા, પણ કદાચ આગલા ભાવમાં થોડા ઘણા સારા કામ થઈ ગયા હશે કદાચ. કે ખરેખર મને ખુદને એવું થાય છે કે બધી લેડીઝ કરતાં છે ને મારું કંઈક નસીબ અલગ જ લખાયેલું છે. અને બહુ જ ખુશ છું, બહુ જ એટલે બહુ જ એમ. અને પછી મને નેત્રીના પપ્પા મળ્યા, એટલે એમ કહું કે સારો જીવન સાથી હોય એટલે તમને લોકોને ખ્યાલ જ છે. ભલે પૈસા નથી અમારી પાસે, પણ અમે અમારી અન્ડરસ્ટેન્ડિંગ છે કે પ્રોગ્રામમાં એટલા બધા એમ કહું કે માતાજીની દયાથી સારું એવું નામ છે. પ્લસ મને નેત્રી, તમે જોવો છો મારી નેત્રી પણ એટલી મીઠડી છે. એટલે ખરેખર એમ કહું ને કે જલસા, એટલે એમ બહુ એટલે બહુ જ આપણો એમ કહું ને. અને એમાંય પાછા તમે લોકો બધા મને મળ્યા. જો આ હજી બાકી રહી જતું હતું કે તમારા લોકોનો પ્રેમ બાકી રહી જતો હશે, આપણે કંઈક લેણ દેણ બાકી રહી જતી હશે, તો આપણે બધા ભેગા થયા અને વળી મેં આ ચેનલ બનાવી. અને નેત્રી પપ્પાએ મને એમાં હા પાડી, અને ટૂંક જ સમયમાં આપણે કેવડો બધો બધાનો પરિચય થઈ ગયો. એટલે 100% એમ કહું કે ખરેખર હું નસીબદાર છું. અને ખરેખર જલસા, અને ભગવાનની કૃપાથી અત્યારે એમ કહું કે જલસા જ કરીએ છીએ, જિંદગી એવી જીવીએ છીએ ને કે આમ બહુ જ ખુશ છું, બહુ જ એટલે બહુ જ એમ. એટલે સૌથી પહેલાં તો બધાનો આભાર, અને ભગવાનનો આભાર તો હું ક્યારેય નહીં ભૂલું, ઉપરવાળાનો. તમારા લોકોનો પણ દિલથી આભાર કે તમે બધા સપોર્ટ કરો છો, ડેઈલી વિડીયો જોવો છો, સારી સારી કોમેન્ટ્સ કરો છો, એટલે મને મજા આવે છે. બસ તો સોનલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અલવીના ગમી તેવું આઈડી છે, અને કહે છે કે બેન એનીમાં લેવાય કે મેં ટી મૂકેલું છે, તો જવાબ આપો ને, મારે વેઇટ લોસ કરવું છે. અને આ બેનનો આની પહેલાં પણ કોમેન્ટ આવેલી હતી, પણ મને છે ને આ ટી મૂકેલું છે ને મને એમાં સમજાતું નથી. તો બેન તમે એવું હોય તો મને ફોન કરજો, એટલે સરખી વાત થાય ટૂંકમાં ફોનમાં. મારો નંબર સ્ક્રીન ઉપર આપેલો જ છે, તો હું તમને સમજાવી શકું. અને ટૂંકમાં આ ટી મૂકેલું છે ને એના વિશે મને કંઈ ખબર નથી પડતી. ટૂંકમાં હું સમજી જ નથી શકતી કે તમે શું કહેવા માગો છો, એટલા માટે. પછી ટીના ધ્યારું આઈડી છે, અને કહે છે કે હાય દી, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ સો મચ આન્સર આપવા માટે. અને મારું વેઇટ 65 છે. હું મેડિટેશન કરું છું મોર્નિંગમાં 4 વાગે, ત્યારે બ્લેક કોફી કા બ્લેક ટી પીઉં છું. અને નેત્રી બહુ જ ક્યુટ છે દી, તમારું ફેમિલી સાચે જ મસ્ત છે, ને તમારો અવાજ વાહ, ગુડ ગિફ્ટ, લવ યુ દીદી, ટેક કેર. જોજી કેટલી મસ્ત મસ્ત તમે કોમેન્ટ્સ કરો છો બધા, અને ખરેખર દિલથી કરો છો, એમ સારું લગાડવા માટે નહીં, ખરેખર દિલથી આપણે એમ કનેક્ટ થઈએ છીએ, એટલે ખરેખર મજા આવે છે. અને તમારું 65 kg વજન છે બેન, એટલે તમારું એટલું બધું હેવી વજન નથી. અને તમે મોર્નિંગમાં એમ કહો છો કે બ્લેક ટી અથવા તો કોફી પીવો છો, પણ ના પીવો તો વધારે સારું. ચા અને કોફીને બધું છોડી દો સવારમાં, થાય એટલા નિર્જળા કરો, 3 કલાક 4 કલાક 5 કલાક જેટલા થાય એટલા કરો. અને પછી ડાયરેક્ટ ગ્રીન જ્યુસ લઈ લો. આપણે બ્લેક ટી કે બ્લેક કોફી કે એવું કાંઈ પીવાની જરૂર નથી. ખાલી નિર્જળા કરશો ને ઇનફ છે 4-5 કલાકના, કારણ કે તમારું એટલું બધું વજન નથી, 65 કિલો એટલે તો કાંઈ ન કહેવાય. અને નેત્રી બહુ ક્યુટ છે દીદી, તમારું ફેમિલી સાચે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો બેન. પછી ગીતાબેન પટેલ કે છે સીતારામ, ખૂબ જ સરસ લાગો છો બેન. થેન્ક યુ ગીતાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી જાડેજા વીણાબા કે છે જય માતાજી, જય માતાજી બેન. પછી હેતલબેન પ્રજાપતિ કે છે કેમ છો બેન? મજામાં, હું પાલનપુરથી છું. ઓકે તો બેન એકદમ મજામાં છું, તમે કેમ છો? પછી કૃષ્ણાબેન કે છે
ખૂબ સરસ કોમેડી વિડીયો જોયો છે કૃષ્ણાબેને. થેન્ક યુ કૃષ્ણાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી શાંતાબેન પટેલ કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી રિધિબેન કે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી વર્ષાબેન પીઠિયા કે છે જય સ્વામિનારાયણ દીદી, એનીમાં દિવસમાં 3 વાર કરવું હોય તો કરી શકીએ? હા, સવાર બપોર સાંજ તમને જ્યારે ઈચ્છા થાય. સવારે તો કરવાનું જ છે ફરજિયાત, સવારે અને રાત્રે તો કરવાનું જ છે, 2 ટાઈમ ફરજિયાત સવાર સાંજ. પણ તમને ઈચ્છા થાય તો તમે બપોરે પણ કરી શકો, એમાં કાંઈ નુકસાન નથી ટૂંકમાં. અને મારે હજી બપોરે જમવાનું છૂટતું નથી, તો શું કરવું? ભૂખ બહુ જ લાગે છે તો જમાઈ જાય છે. એમાં તમારે શું કરવાનું ખબર છે? નિર્જળા થાય પછી તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું, પછી થોડું ખાધા કરવાનું. પેટમાં એમ કહું ને કે આપણે ભૂખ લાગે ને એટલે આમ રાંધેલું ખાવાની ઈચ્છા થાય. આપણે ભૂખ હોય એટલે રાંધેલું સામે આવે એટલે ઈચ્છા થઈ જાય. પણ જો આપણું પેટ ભરેલું જ હોય ને તો સામે કદાચ સોનાની વસ્તુ આવે ને તો આપણને ખાવાની ઈચ્છા ન થાય, પેટ ભરેલું છે એટલે. બાકી ભૂખા હોય ને તો 3 દીની ટાઢી રોટલી હોય ને એ આપણે ખાઈ જાય. એટલે ભૂખ ત્યારે નહીં લાગવા દેવાની. જ્યારે બધા જમવા બેસે ને એની પહેલાં આપણે આપણું પતાવી લેવાનું. અને એવું લાગે કે એ લોકો જમતા હોય તો આપણે થોડીક વાર આઘું વહી જવાનું, સામે જોઈએ તો આપણને ઈચ્છા થઈ જાય ને ખાવાની. એટલે ટૂંકમાં હજી તમારે શરૂઆત છે, પછી તમને ઓટોમેટિક તમારું મન એકાગ્ર થઈ જશે, મન મક્કમ થઈ જશે. હું પોતે અત્યારે જો પ્રોગ્રામમાં જાઉં છું બધી, અને આજે સવારે જ હું ગઈ હતી પ્રોગ્રામમાં ટૂંકમાં. તો બધા કલાકારો જેમાં હતા, હું હજી જમી નથી, મારા મોઢામાં કાંઈ મેં નાખ્યું જ નથી. અત્યારે સાંજના 6:30 થયા છે. ખાલી બપોરે 3 વાગે રિટર્નમાં આવતા મેં 2 ગ્લાસ રસના પીધા છે, અને અત્યારે અડધો ગ્લાસ ખાલી પાણી પીધું છે. હજી મેં કાંઈ મોઢામાં નાખ્યું જ નથી. એટલે પ્રોગ્રામમાં તો તમે સમજી શકો કે કેટલી પ્રકારનું જમવાનું હોય, છતાંય મારું મન નથી થતું. બપોરે તો નહીં જ, રાત્રે જમું છું. એટલે જે બપોરે જમીએ છીએ એ જ રાતે જમવાનું છે, ખાલી 1 ટક જ કાઢવાનો છે. એટલે શરૂઆતમાં એવું થાય, પણ પછી તમને આદત પડી જશે, મન તમારું એકાગ્ર થઈ જશે, પછી તમને નહીં વાંધો આવે. એ મિતા પરમાર, હાય દીદી કેમ છો? બસ મજામાં. અર્ચનાબેન પંચાલ કે છે બેન જય સ્વામિનારાયણ. બેન મને તો બહુ જ ભૂખ લાગે છે, તો જ્યુસ પીધા પછી પૌવાની ભેળ બનાવીને ખાઉં છું. અને પૌવા ઓછા અને મગ ફણગાવેલા, કાચા શાકભાજી, દાડમ, સૂકો મેવો, લીંબુ, એવું બધું તો ચાલે ને બેન? આ સિસ્ટમથી શરીર સ્ફૂર્તિલું તો લાગે છે, પણ ભૂખ બહુ લાગે એટલે આવું ખાઈ લઉં છું. કાંઈ વાંધો નહીં. જો શરૂઆત હોય તો આ રીતના પણ તમે થોડુંક ઓલું કરી શકો, આગળ પાછળ કરીને. કારણ કે શરૂઆતમાં ભૂખ તમને લાગતી હોય, ન રહી શકતા હોય તો કાંઈ વાંધો નહીં. થોડીક પૌવાની ભેળ, પણ પૌવાની ક્વોન્ટિટી ઓછી રાખજો, કારણ કે એ પણ પ્રોસેસ કરેલા જ છે. પૌવા છે એ પણ ચૂલે ચડી ગયા છે, એટલે એની પ્રોસેસ થઈ ગઈ છે. એની ક્વોન્ટિટી આપણે ઓછી રાખવાની. બાકી કાચું જે આવતું હોય ફણગાવેલા, તમે કઠોળ કહો છો કે ટમેટું છે કે કાકડી છે, બધું મિક્સ ભેળ જેવું કરી અને કાંઈ વાંધો નહીં, એ ખાઈ લેજો. પછી તમને ધીમે ધીમે શરૂઆત છે ને, આમે શિયાળો છે એટલે થોડીક ભૂખ લાગે. અને શિયાળામાં છે ને તે કાચું એટલું બધું સરસ આવે ને, એટલે કાચું એવું લાગે ને તો ખાધા કરવાનું, ભલે ખાવ થોડું. પછી અમારા અનિલભાઈ કે છે કે લાઈવ નથી થયા બેન. લાઈવ થઈ હતી, આજે સવારે જ લાઈવ થઈ હતી ભાઈ. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ. પછી પીનાબેન પટેલ કે છે નૈત્રીને મારા ઘરે મોકલી દો, હું રાખીશ, મને છોકરીઓ ખૂબ ગમે છે, લઈ જ જાઓ તમને દીધી. પીનાબેન કે છે કે તલના લાડુમાં તો પાણી નાખીને બનાવીએ તો લાડુ બગડી ના જાય, અને લાડુને ફ્રીજમાં જ રાખવા પડે. પાણી એટલું બધું નાખવાની જરૂર જ નહીં પડે, કારણ કે તલ છે ને આપણે મિક્સરમાં ક્રશ કરીએ એટલે એમાં તેલનો ભાગ હોય છે, ઓઇલી તો હોય જ છે એક તો તલ. એટલે મિક્સરમાં ક્રશ કરી પછી એમાં ગોળ નાખીએ એટલે એકદમ આપણે કેમ ઓલું તલવટ કર્યા હોય એના જેવું થઈ જાય. પછી સેજ પાણીનો છટકોરો જ નાખવો પડે. આમ પાણીના આમ છટકોરા 2-3 નાખો ને એટલે એની મેળે લાડવો વળવા મળશે. એટલે એટલું બધું પાણી નાખવાની જરૂર નથી. આમ એકદમ થોડુંક આમ છટકોરો મારીએ અને પછી સીધું આપણે ટોપરાનું ખમણ હોય ટોપરાનું એમાં રોડવી દેવાનું, એટલે સરસ લાડવો બની જાય છે. અને 2-3 દિવસ તો બારે રહીએ છે, કારણ કે શિયાળો છે ને એટલે 2-3 દિવસ વાંધો નથી આવતો. પણ થોડાક વધારે જો તમે બનાવેલા હોય તો ફ્રીજમાં રાખી દેવાના ડબ્બો. અને મેં તો પરમ દિવસે બનાવ્યા છે, હજી મેં બહાર જ રાખ્યા છે, હજી મેં ફ્રીજમાં નથી રાખ્યા. એટલે શિયાળો છે એટલે વાંધો નથી આવતો. છતાં એવું લાગે કે તમે વધારે બની ગયા છે, 2-3 દિવસમાં ખૂટે એમ નથી, તો ફ્રીજમાં રાખી દેવાના. અને આમ તો હું તો છે ને તાજે તાજા જ બનાવું. 2-3 દિવસ હાલે ને એટલે થોડા જ બનાવું, કારણ કે બનાવતા કંઈ વાર તો લાગતી નથી. ખાલી 5 મિનિટમાં મિક્સરમાં આટો લીધો, ગોળ નાખ્યો, ફરી પાછો આટો લઈ લીધો, લાડવા વાળી લીધા. એટલે આપણે તાજે તાજા જ હું તો વધારે બનાવું છું ટૂંકમાં.
પછી કુસુમબેન કે છે કે જાગૃતિબેન નેત્રીના તોફાન બહુ વધી ગયા. હા, નેત્રીના તોફાન દિવસે દિવસે વધતા જ જાય. ઈ એમ કહું ને કે એનું અત્યારે બાળપણ છે ને એન્જોય કરી રહી છે, પુષ્કળ એમ ફૂલ એન્જોય કરી રહી છે એનું બાળપણ. પછી શારદાબેન ઠુમર કે છે કે સીતારામ, જય સ્વામિનારાયણ. વાહ, નેત્રીનો આ પપૈયાનો જ્યુસ કાઢવાનો આઈડિયા તો મને ગમ્યો. અરે આખા પપૈયાની પથારી ફેરવી નાખી, ખાવા જેવું ન રહેવા દીધું. અને વાહ, એની માનો ટેસ્ટ લાગી ગયો. હા, એને તો છે ને એવું નાની હતી 9 મહિનાની ત્યારે મેં એને પહેલી વાર એનીમાં આપ્યું હતું નેત્રીને, ફર્સ્ટ વાર 9 મહિનાની હતી ને ત્યારથી. એટલે ટૂંકમાં એને એવું લાગે ને પેટમાં ગડબડ છે કે એકદમ કબજિયાત છે એવું લાગે ને ત્યારે હું એનીમાં આપી જ દઉં છું અને એકદમ ફ્રેશ થઈ જાય છે. અને કે છે શારદાબેન કે સાચે જ આ શિયાળામાં થોડી આળસ થાય છે પણ લીધા પછી મજા જ આવે છે. મારે પોતાને એવું થાય, જોકે હું તો હવે રાત્રે એ નથી લેતી, સવારે એક જ ટાઈમ લઉં છું. શિયાળામાં થોડીક આમ સવારમાં ઠંડી હોય એટલે થોડીક આળસ થાય આપણને, પણ લીધા પછી એમ એકદમ ફ્રેશ થઈ જાય, એકદમ મજા આવે ને આખો દિવસ પછી સ્ફૂર્તિ જ રહે. એટલે હું અત્યારે લઈ જ લઉં સવારે, ભલે થોડીક આળસ થાય પણ લઈ તો લઉં જ. પછી શીતલબેન પરમાર કહે છે કે આ લાડુ ખવાય અમારાથી, આ સાધના કરું છું એટલે પૂછ્યું. ઓકે, હા શીતલબેન, ખવાય. તલના લાડુ આપણે ખાઈ શકીએ અને હું તો બહુ જ ખાઉં છું શિયાળામાં, મને બહુ જ ભાવે અને મને તો સ્વીટ વધારે ભાવે છે. એટલે હું તો છે ને તલના લાડવા છે, પછી આ શું કહેવાય કચરિયું પણ બનાવીશ. અત્યારે અમે પ્રોગ્રામમાં છું એટલે 2-3 દિવસ બાકી નવરી થાય છે એટલે કચરિયું બનાવીને રાખી દઈશ મસ્ત. તલનું ખવાય, તમારે ખાજો તમે. પછી યહુદેવા આઈડી છે ને કે છે બેન આટલા નાના બાળકને આવી ટેવ ના પાડો. બેન એની માનું કહે છે કે આટલા નાના બાળકને આવી ટેવ ના પાડો, પણ આમાં કંઈ નુકસાન છે જ નહીં. અને હું તો નેત્રીને 9 મહિનાની હતી ને ત્યારે મેં એને પહેલી વાર એનીમાં આપ્યો હતો, તો અત્યારે તો એ 5 વર્ષની થઈ ગઈ. એટલે હું એને એનીમાં આપતી જ રહું છું. જ્યારે પણ એવું લાગે ને મને એને કાંઈ તકલીફ છે એટલે હું એને સીધું વહેલું એનીમાં આપી દઉં છું. કારણ કે બીજી ગોળીઓ ખવડાવી, ખોટા સિરપ પીવડાવવા અને એ હેરાન થાય. 2 દિવસથી આ પેટ દુખે કરતી હતી અને એ ટોયલેટમાં જઈને પછી જોર કરે ને આમ આખી પરસેવો થઈ જાય. તો એના કરતાં તો બેટર છે કે થોડુંક પાણી ચડાવી દઈએ તો એકદમ ઇઝીલી એનો મળ બધું નીકળી જાય અને એનું પેટ સાફ થઈ જાય. એટલે એ એકદમ ફ્રેશ થઈ જાય, રમવા માંડે એકદમ. અને એને આપણે ક્યાં રોજ દેવો છે, નાના બાળકને આપણે રોજ તો દેવો નથી. આવી રીતના ક્યારેક આવો પ્રોબ્લેમ હોય ત્યારે જ દેવો છે. એટલે એને ટેવ પાડવાની કે એવો તો કંઈ પ્રશ્ન આવતો નથી. પણ હા, એને અત્યારથી મગજમાં છે કે આવું કાંઈ થાય, આપણે કબજિયાત થાય, પેટ દુખે એટલે સૌથી પહેલાં આપણે એનીમાં લેવાય, એ એને ખબર છે. ટૂંકમાં આ કહેવાય ને કે બાળક જેવું ઘરમાં વાતાવરણ જોતું હોય ને એવું ઓટોમેટિક એને સમજાવવું ન પડે, ઓટોમેટિક એના મગજમાં આવી જ જાય કે આમ થાય તો આપણે આમ કરીએ એમ. એટલે બેન આમાં એવું કાંઈ છે નહીં ચિંતા જેવું. આપણે તો જ કહેતા હોય ને તો જ આપણે આપતા હોય ને બાળકને, બાકી તો આપણે ખબર પડે ને કે નાનું બાળક છે તો એને આપણે. પણ ટૂંકમાં આ હું 5 વર્ષથી આ સિસ્ટમ કરું છું અને 9 મહિનાની હતી ને ત્યારથી મેં એને એનીમાં આવી રીતના ક્યારેક આપું છું. અને કક્કડ તેજલબેન કહે છે કે નેત્રીનો ડાન્સ વાળ છૂટા કરીને મંજુલિકા મજા આવી ગઈ. અરે હજી એમ કે મમ્મી મંજુલિકાનું ગીત કરી દે તો મારે ડાન્સ કરવો છે. પછી કંચનબેન બાબરિયા કહે છે કે અરે નેત્રી તે તો પપૈયાનું જ્યુસ મિક્સર વગર જ જ્યુસ બનાવી નાખ્યું પપૈયાનું. સાચી વાત છે, જો આવું છે છોકરાઓને શું ખબર પડે. પછી દર્શનાબેન ભટ્ટ કહે છે કે તમારે જેતપુરમાં ફરવાલાયક જગ્યા કઈ છે એ કહેજો ને, અમે વીરપુર આવવાના છીએ ફરવા, તો આવીએ જેતપુર એ માટે. અને નેત્રી મસ્ત ડાન્સ કરે છે. દર્શનાબેન જેતપુરમાં તો ફરવાલાયક તો એવું કંઈ છે નહીં. જેતપુરમાં એક જલારામ મંદિર છે અને એનું અત્યારે તો લગભગ રિનોવેશન કામ ચાલુ છે. બસ બાકી તો ગાર્ડન છે નાના, બાકી એવું કંઈ ખાસ છે નહીં ફરવા જેવું. પણ તમે આવજો તોય જેતપુર, અને આવજો સ્પેશિયલ અમારા ઘેરે જેતપુર આવો ત્યારે. અને વીરપુર અમારે અહીંયાથી સાવ નજીક જ થાય છે, એટલે આવો ત્યારે ચોક્કસ આવજો ઘેરે બેન. અને ખૂબ ખૂબ આભાર તમારો પણ બેન.
પછી દિવ્યા, આ આઈડી છે દિવ્યા, અને કે છે કે તમારું વેઇટ કેટલા ટાઈમમાં ઉતર્યું હતું અને કેટલા દિવસમાં. તો દિવ્યાબેન, મારું તો વજન છે ને 1.5 મહિનામાં 12 કિલો ઉતરી ગયું હતું. 1.5 મહિનાની અંદર મારું 12 કિલો ઉતરી ગયું હતું. અને પછી તો હું સાવ રો ફૂડ ઉપર જતી રહી હતી. એટલે પછી તો હું 75માંથી સાવ 45 કિલોની થઈ ગઈ હતી. પણ અત્યારે રાત્રે થોડું જમું છું ને રાત્રે એક ટાઈમ, એટલે અત્યારે મારો 50 કિલો એ આવી ગયો છે વજન ટૂંકમાં. અને હજી કદાચ 5-1 કિલો વધે તો એ કાંઈ પ્રોબ્લેમ નથી મને, કેમ કે મારી હાઇટ છે વધારે એટલા માટે. તો બસ આશા રાખું છું કે તમે લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.